માત્ર ભારતીય જનતા પાર્ટીના જ સરદાર સાહેબ નહોતા, આખા રાષ્ટ્રના સરદાર સાહેબ હતા. આ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે. 565 રજવાડા એક કરી અખંડ ભારતની કલ્પના એમણે કરી છે. અખંડ ભારતના શિલ્પી છે સરદાર સાહેબ. મેં હમણાં કીધું એમ કે સરદાર સાહેબની યાત્રામાં તમામ સમાજ, તમામ લોકો આ યાત્રામાં જોડાય એવું આહ્વાન અમે લોકો કર્યું છે. આપ જેને આમંત્રણ આપવાનું કહો છો, આપના માધ્યમથી પણ એવું કહું છું કે મીડિયા એક વખત ખાલી એ લોકોને પૂછે કે તમને લોકોને ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવા માટે અમે ક્યારેય ના પાડી છે? આજ દિન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનો જેને સમય નથી મળ્યો છે, જે કોંગ્રેસને ઊભી કરવામાં, જેનું નિર્માણ કરવામાં જેમનો યશ ફાળો હતો, અને આજ દિન સુધી આ સ્ટેચ્યુના દર્શન કરવાનો લાવો નથી મળ્યો. આ ઓપન ફોરમ છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે, સરકારના પ્રવક્તા મંત્રી તરીકે અને માનનીય ભૂપેન્દ્રભાઈએ આ ફોરમમાં તમામ લોકો યાત્રામાં જોડાય, 140 કરોડ જનતા જોડાય, આવું મારું આપના માધ્યમથી આહવાન છે. કાર્યક્રમ આગળ હશે ત્યારે આગળની વિશેષ માહિતીઓ તમને ચોક્કસ આપીશું. આભાર સૌ.